હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સવારના 8:45 થયા છે. મિસ્ટુ બેન એના મમ્મી બે નીચે આવી ગયા છે અને હું હજી જાગીને આવ્યો છું. મિસ્ટુની મમ્મી મારે હાટું શીરાવાનું બનાવે છે. કોઈ ઘરે છે નહીં. આજે ચોથું નોરતું છે. પપ્પા ને મમ્મી બંને પણ આવવાના છે. આઠમ વખતે જે મઢે જવાનું છે અમારે એ માટે. બરોબર છે. મારે આવવા દે. સારું, ચાલો બધા લોકોને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અરે વાહ, અબ્બા કીધું. ચાલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી હવે આપણે જઈએ છીએ વાડીએ. મિષ્ટુબેનના પપ્પા બંને આગળ જતા રહ્યા છે તૈયાર થઈને. તો હવે આપણે પણ વાડીએ જવાનું છે. આપણે કામ બામ બતાવી નવરા થઈ ગયા અને હવે આપણે જવાનું છે વાડીએ. વિડીયોમાં બનાવી દો. વાડીએ જઈને તમને બતાવશું. તો જો અમારા મિષ્ટુબેન કરવા માંડ્યા ટાટા. ઘણા ટાઈમ એટલે ઘણા દિવસો પછી હું તો જાઉં છું. મમ્મી ને શૈલેષ ને ની મિશુ જતા જ હોય. મારો વારો ઓછો આવે એટલે હવે આજે હું જાઉં છું ઘણા દિવસ પછી. અને મમ્મી ગયા છે સુરત. ઘણા દિવસ 3-4 દિવસ થઈ ગયા છે. તમને વિડીયોમાં અપડેટ નથી આપ્યું, પણ 3-4 દિવસ થઈ ગયા છે ને હવે જઈએ છીએ અમે વાડી. તો વિડીયો બને જો, ત્યાં જઈને વાત કરશું. ચાલો મિત્રો, વાડીએ પહોંચી ગયા ઘણા ટાઈમ પછી. આમ કાને આમ જવાનું આમ જોઈએ હાલવા બટા. ઓલી બધું તાર બાર બધું તુલસી નો હાલે ને જીવડા વિવડાનું ધ્યાન રાખ્યું. ચાલો મિત્રો, તો વાડીએ પહોંચી ગયા છીએ. જોયું બકાલાના શું હાલત છે. બકાલો ઉતરવા લાયક છે કે નહીં, કે પછી ભાગ્યા ને ઉતરી નાખ્યું છે, કોક ઉતરી ગયું છે. બરોબર, આ શું છે. હાલો 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 હાલો. તમે તો બહુ નિરીક્ષણ કર્યું મારો દીકરો. કરવું પડે ને, ઘરની વાડી સારું, ચાલો મિત્રો, કન્ટિન્યુ વિડીયોમાં બને રહો. બહાર આવ્યા છે ને બધું સાફ સુફ કરી જશે. બરોબર છે. ઘાસ પાંસ બધું કાઢી નાખ્યું. ભીંડો હું બકાલા જેવું કઈ રહ્યું જ નહીં થયું એવું લાગે મને. જોન આમ રીંગણા નથી, ખાલી તુર છે, ગુવાર જરીક ઊભો છે, બાકી કાંઈ રહ્યું નથી. હાલો હાલો, હજુ બાને પણ વિડીયો કોલ કરવાનો છે. બરાબર, બાને વાડી બતાવવાની હોય કે વાડી બતાવજો. તુરિયાનો વેલો બળી ગયો છે. જો આમાં જીવાત આવી ગઈ છે. તો બધું એમ જ હોય. કા મારા દીકલા અહીંયા રહે ને, તને તડકે જવાનો શોખ છે બટા? આવી નિષ્ઠો આવી ને મારો દીકરો. હાલો હાલો મળી જાય. કન્ટિન્યુ બને. ચાલો હાલે બિષ્ટુ, આમ હાલવા મળે આગળ. મિષ્ટુ હાલે. આમ હાલ તો મારો દીકરો. હાલો લે, ખેતર પૂરું થઈ ગયું. ન્યા આપણું ખેતર પૂરું થઈ ગયું. હાલો આંગળી પકડ. હાલો ચાલો મિત્રો, તો હવે તડકો છે અને બકાલ તો ખાસ છે ને, કે થોડુંક ભીંડો થોડુંક ગુવાર છે. બરોબર છે. કેમ કે બા ગયા પણ બધું ખળબળ ને બધું દવા બવા છંટકાવ કરીને નીંદી કાઢવીને ગયા છે. એટલે અહીં ખાલી અમારે આંટો ફેરો મારવાનો હતો. બકાલાનો તે હતું નહીં. તો સારું, ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો. મિષ્ટુ બેન પણેથી ફરક હોય ઠેઠ અહીંયા ઠેઠ બધી હાલીને આવી એકલી. બોલો, જેવું જોવું તમને કહો હમણાં હાલી આવશે. હાલી આવો હાલી આવો હાલી આવો હાલી આવો હાલી આવો હાલી. જોયું, એકલી હાલી આવો. હાલો 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 હાલો. ભપ ન થઈ જાય. હમણાં તો જો ગાડીને ભાળશે ને એટલે પાછું વળશે. હાલો 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 મળો હાલવા મળો હાલવા મળો હાલવા. ન વળી પાછી. હારો હાલો.
હાલ 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 મમ્મી આવે છે હાલ હાલો 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 કાઢ મોઢામાંથી કાઢ દાંત હારો વહી આવશે નહીં થી 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 લે લે થી થી છે કાઢ કાઢ લે કડવું લાગે ક્યાં જાય ના પણ કાઢ મજા આવશે ને મારો ખાઈ જા ને ખાઈ જા લે ખબર પડે ચાલો મિત્રો હવે જવાનો વખત આવી ગયો છે મિષ્ટીબેન વજન ઉપાડે છે પણ ઉપડતું નથી એનામ કે માથી ઉપડી જાય સારો હાલો નીકળીએ ફટાફટ ચાલો હાલો ટાટા કહી દો મારો દીકરો અહીંયા અહીંયા ફોનમાં હાલો હાલો મિત્ર નીકળીએ ચલો ફ્રેન્ડ્સ તો વાડીએથી આવતા રહ્યા છે અને 12 વાગી ગયા છે અને રસોઈ પણ બનાવી નાખી છે ને આવીને રસોઈ બનાવી નાખી અને મીશુબેન અમારે કામ વધારે કરે છે ઘડીક અહીંયા ને ઘડીક આગળ ને ઘડીક રસોડામાં તો હાલ આપણે રસોઈ બનાવી નાખી તો એને ખવડાવી લઈએ પછી એના પપ્પા આવે હાલ ગયા છે પંચાયતમાં તો હાલ ત્યાંથી આવે બધા જમવા બેસી જાય હું શૈલેષ અત્યારે મીશુબેનને પહેલાં ખવડાવી લો તો એના માટે જો દાળ ભાત ઠારી નાખ્યા છે મીશુબેનને બેહાડી દીધા છે અને ચારે કો નકર આવી જાય આ ઓસરે છે આ ઓસરે ઘડીક ગીતા બા આગળ જાય ઘડીક અહીંયા આવશે ઘડીક ત્યાં જશે ત્યાં એક ટમેટું ખાઈ આવી એક અહીંયા ખાઈ લીધું મતલબમાં ટમેટા હાટું જ જાય એના ટમેટા બહુ વાલા એટલે ટમેટા હાટું જ જાય વારંવાર ને વાડીએથી કારું આવી ગયા આવીને સીધી રસોઈ માંડી દીધી તો હવે છે ને મીશુબેનને ખવડાવી લઈને પછી પાછા આપણે મળશું ચાલો મિત્રો બપોરા કરવા માટે મિષ્ટુબેન દહીં પીવે છે અને હું અહીંયા શાક રોટલા દાળ ભાત વગેરે વગેરે અમે ભોજન કરી રહ્યા છીએ તો સારું ચાલો મિષ્ટુબેન પેટ ભરી લઈએ ખાઈ પી લઈએ અને પછી પાછા મળીએ તડકો છે ભાદરવો તપી રહ્યો છે બરોબર બને રહો વિડીયોમાં કન્ટિન્યુ મળીએ ચાલો હેલો ફ્રેન્ડ્સ આજે હાના વાગી ગયા છે સાંજના 7 વાગી ગયા છે અને હાલ હવે આપણે છે ને દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો શૈલેષ તો ફટાફટ પહેલાં દીવાબત્તી કરી નાખો અને મીશુબેન અમારા અહીંયા રેડી થઈ ગયા છે કેમ કર જવાનું મીશુ કેમ કર જવાનું છે ગરબા રમતી હતી હો મીશુ હમણાં ગરબા રમતી મીશુ તમને બતાવો શૈલેષ આમ જુઓ મીશુ શૈલેષ હા મીશુ ગરબા રમતી હતી હો બેન તો કેમ ગરબા રમાય મીશુ એ હાલો કેતો હાલો ગરબા રમો અરે વાહ હરખા તાળી પાડી અરે વાહ પછી ગોળ ગોળ ફરવાનું અરે વાહ હરખા રેમ આજે કેટલા હું નોરતું છું સોરી મને તો ચોથું કદાચ નોરતું છે ચોથું નોરતું છે ને મીશુબેન અમારા રમે છે ગરબા ઓય હોય 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 મારું ઓલ પા મટુલે સાઉન્ડ વાગતું હોય ને તે ધાબા પર અમે મા દીકરી બંને રાસ લેતા હોઈએ ચાલો ગરબા લ્યો હાલો ડિસ્કો નહીં હો ગરબા ગરબા લ્યો આ હું લેતી હતી તો સારું ચાલો ફ્રેન્ડ્સ તો હાલ શૈલેષને મીશો હવે દીવાબત્તી કરી નાખે અને હાલ આપણે જવાનું છે જમવા અને હવે વાગી ગયું છે એનું ટેપ હવે નહીં સાંભળવા દે મને કાંઈક બોલવા જો ચાલો મિત્રો અમારે જવાનું છે ભોજન કરવા માટે જમવા માટે બહાર જવાનું છે હોટલમાં હા નવી હોટલ બની છે એનો આપણે અલગથી વિડીયો બનાવીશું બરોબર છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો આ વિડીયોમાં તમને ઝલક બતાવશું જમવા જઈએ છીએ મિષ્ટુબેન રોવે છે એટલે જલ્દી અમે રેડી થઈ જઈએ ને પછી નીકળીએ પછી તમને થોડી ઝલક બતાવી પેલા દીવાબત્તી કરો ભગવાનને દીવાબત્તી ચાલો 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 જલ્દી જલ્દી પેલા દીવાબત્તી કરી નાખો હાલો હરખું જય જયકાર પલોઠી વાળી એ કાંઈ આવડતું નથી મિશન
ચલો ફ્રેન્ડ્સ, તો શૈલેષ કરે છે દીવાબત્તી અને મીશુબેન કરે છે નીચે જે જો હવે કરશે. કરશે પાછી જો જે શું કરે છે જે અડવાન નહીં ને એના પપ્પા કરે છે માથે જે તો સારું. ચાલો ફ્રેન્ડ્સ, તો ડાયરેક્ટ આપણે મળશું ત્યાં જઈ હોટલે જઈને મળશું. સારું ચાલો મળીએ ત્યાં જઈને. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે ફાઇનલી આપણે હોટલે પહોંચી ગયા છીએ. તો હાલ આપણે બંધ થઈ ગયું. આપણે અહીંયા પહોંચી ગયા છે ને ઓર્ડર પણ શૈલેષે દઈ દીધો છે થોડો ઘણો. તો શું દીધું ઓર્ડરમાં? મસાલા પાપડ છે, મંચુરિયન છે, પનીર હાંડી છે અને કુલચા છે. હો, બરોબર. એટલો order દઈ અમારા ગામમાં કોઈ નથી મેજોરિટી રાખતા. આ હોટલે છે બરોબર. હા કુલસા મેં દ્વારકામાં ખાધા હતા, બહુ મજા આવી હતી. અને એ પછી અત્યારે મેં ટેસ્ટ કરવા, બાકી નાન ને એ બધું તો હોય જ તે સામાન્ય કુલચા નો રોટી હોય બધું. પણ કુલસા અહીંયા છે એટલે એ ટેસ્ટ કરશું, મજા આવશે બરોબર. હો તો બનાવેલો વિડીયોમાં કન્ટિન્યુ બતાવીએ આગળ બરોબર. હો. અને મીશુબેન અમારા અહીં જો રમે છે ધૂળે ને ઘડીક કાકરીએ રમે છે. અને હાલ અહીંનો નજારો તમને બતાવી દઉં, તમે જોઈ શકો છો. મસ્ત મજાનો નજારો છે અહીંયા. અમે બંને ત્રણેય એન્ડપરની સાઈડ બહારની સાઈડ બેઠા છીએ. બહારની સાઈડ બેઠા છે કારણ કે અંદર છે ને મીશુબેન હેઠળ નો બેસે ને એટલા માટે કીધું આપણે બહારની સાઈડ બેસે તો બહારની સાઈડ પર મજા આવે. હા, અહીંયા રેમાં રાખશે કારણ કે ઘરેલી જમીન આવ્યા છે, ચા દૂધ પી લીધું છે, થોડુંક ખાઈ લીધું છે, ભાત ને એવું બધું. તો એના માટે થોડુંક ખાવા જેવું હશે નાન ને એવું એ પણ ખવડાવશું. અને હાલ બહાર એટલે જ બેઠા છે, કીધું અહીં રેમા કરે ને અમે બંને તે શાંતિથી જમીએ. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો હવે અમે જમી લઈએ. ઓકે, મળીએ. ચાલો મિત્રો, મસાલા પાપડ આવી ગયા છે અને મંચુરિયન આવી ગયું છે બરોબર છે. બાકી બધું અમે પછી કીધું છે બરોબર છે. તો સારું ચાલો ટેસ્ટ કરી નાખીએ મસાલા પાપડનો અને મંચુરિયનનો બરોબર છે. બન્યા રહ્યો ગરમા ગરમ છે, ઠરશે એટલે તમને ટેસ્ટ કરીને તુલસી પણ કહેશે અને હું પણ કહીશ. ચલો ફ્રેન્ડ્સ, મેં અને મીશુ બંને છે ને ટેસ્ટ કરી નાખી છે. મીશુને પણ એટલી બધી તીખી નથી લાગવા દીધી, બાકી મસ્ત મંચુરિયન પણ બહુ મસ્ત છે. આપણે પહેલી વખત અહીંયા ટેસ્ટ કરીએ પણ મજા આવી ગઈ એવું છે. ઓકે, હજી તો શરૂઆત છે, પિક્ચર તો બાકી છે. ચાલો મિત્રો, તો સબ્જી અમારી આવી ગઈ છે, પનીર હાંડી બરોબર છે. તો ટેસ્ટ કરવા માટે લીધી છે. આ કુલસા છે, મિષ્ટુ માટે રાઈસ લીધેલા છે અને સોસ્યો છે કોલ્ડ ડ્રિંકમાં બરોબર છે. તો સારું ચાલો. ચાલો મિત્રો, જો ધરે હોય જો કુલસા ખાઈ લીધા ને હવે નાન. અને કેવી સબ્જી લાગી? બહુ મસ્ત સ્પાઈસી છે પણ બહુ મજા અમે આવે. સ્પાઈસી જ કરાવી છે બરોબર. ખાઈ લેવા આવ્યા છે ને ત્યારે તમને બતાવી છે. ને બીજો નાન મંગાવ્યું છે. કુલસા તો એક નંબર હતા, હવે નાન પણ એને કેવું લઈ ગયું. ઓકે સારું ચાલો મળીએ. આ મારું બિસ્ટુડ આવી રમે છે તો સ્ટ્રોથી નવીન લાગે સ્ટ્રોથી રમવાનું. હેલો ફ્રેન્ડ્સ, તમારે મીશુબેનને જો ઘરે જવું નથી, એને આઈને રમવું છે. અમે બંને ફિનિશ કરી નાખ્યું અને એણે પણ નિરાતે જમી લીધું છે. અને હવે આપણે રજા લેવાની છે અહીંયા જેપીભાઈની હોટેલેથી. તો હાલ હવે શૈલેષ બિલ પે કરવા ગયા છે ને આપણે છે ને નીકળવાનું છે. ને આ મીશુબેન અમારે છે ને થોડાક નખરા કરે છે આવવામાં. જો 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 બસ લ્યો 8% બસ. હા, મૂકી ગયો હવે. સારું ચાલો ફ્રેન્ડ્સ, તો હાલ આપણે ઘરે જઈએ અને આજનો વિડીયો પૂરો કરશું. વિડીયો તમને સારો લાગે તો વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.